આની તરા એટલે કે સિક્કાઓનો ઉપયોગ કરીને આપણે પેટર્ન બનાવવાની છે, બરાબર. હવે આ છે 1 રૂપિયાનો સિક્કો, આ છે 2 રૂપિયાનો સિક્કો અને આ છે 5 રૂપિયાનો સિક્કો. તો આપણે પહેલા 1નો સિક્કો, 2નો સિક્કો અને પછી 5નો સિક્કો અહીંયા ચોપડીમાં આપી છે ને આપણને, એવી રીતે આપણે પેટર્ન બનાવવાની છે. આપણે આ એનસીઈઆરટી કીટમાં બી આવા સિક્કા આવ્યા છે, તો આપણે એ સિક્કાનો ઉપયોગ કરીને પણ દોરવાની છે, બરાબર. હવે કેવી રીતે દોરવાની હું તમને શીખવાડું છું. પહેલો આપણે આ 1 રૂપિયાનો સિક્કો લીધો એને આપણે અહીંયા આમ 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 જોઈ ને આમ કરીને મૂકવાનું, બરાબર. આમ કરીને પહેલાં આપણે આંગળી ફેરવી દેવાની, ફેરવી દીધી પછી આપણે પેન્સિલ આમ આડી રાખી ને પેન્સિલ વડે અથવા તો કલર હોય ને, આપણા મીણિયા કલર છે ને તમારી પાસે, એ કલરથી બી આવી રીતે કરી તો જો 1 રૂપિયો દોરાઈ ગયો. હા, દોરાઈ ગયો ને 1 રૂપિયો. હા, પછી 1 રૂપિયો આપણે બહાર કાઢી લઈ અને 2નો સિક્કો મૂકવાનો. તો અહીંયા આમ કરીને આપણે આંગળી રાખવાની એટલે આપણને ખબર પડે કે આપણે કઈ મૂક્યો છે. પછી આમ કરીને આવું કરી દેવાનું, બરાબર. જાઓ આપણે મીણિયા કલર લઈ આવો, આપણું બોક્સ લઈ આવો કલરનું. હવે અહીંયા પેન્સિલથી હું કરી બતાવું છું. આ કલરથી બનાવીએ આપણે. આ સિક્કો છે ને, જો અહીંયા આ સિક્કો એક હાથ રાખવાનો આપણે અને આવી રીતે ગોળ 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 ફેરવવાનો. જો બની ગયો 2નો સિક્કો. જો બગડે 2 લખેલું પણ એમાં કમ્પ્લીટ દેખાય છે ને. હા, જો અહીંયા એકડ 1 લખેલું દેખાય, અહીં બગડે 2 લખેલું દેખાય. હવે આપણે શેનો સિક્કો મૂકીશું? 5નો સિક્કો મૂકીશું. અહીંયા એની બાજુમાં મૂકવાનો. અહીંયા આપણે 1નો મૂક્યો હતો, બરાબર ને. હવે આપણે 5નો મૂકીશું. ચાલો અહીંયા આમ આંગળીથી આવું કરી દો. લે રીતિક, આનાથી અહીંથી કલર લે, અહીંથી કલરથી કર. ચાલો એક હાથ અહીંયા મૂકો, એક હાથ અહીંયા મૂક, એક હાથ અહીંયા સિક્કા ખસી ના જાય એટલે મૂકો. અને હવે કરો. ચાલો અહીં મૂકો. હા, ફટાફટ કરો મેડમ. સહી બી કરી દીધું. જો થાય છે ને, એટલે જુદા જુદા કલરથી બી આવી રીતે કરી શકો.